બાપુ, સ્વચ્છતા અભિયાનને લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાસિકમાં બાપુ આજે એમને મંદિરમાં સાફ સફાઈ રાખવા માટે આહવાન કર્યું છે બાપુ. તો આને લઈને શું કહેશો? કારણ કે ગંદકી બહુ થાય છે બાપુ. વડાપ્રધાન જો આદેશ કરતા હોય તો એનું પાલન કરવું જોઈએ. અને બાપુ, સ્વચ્છતાથી શું શું ફાયદા થાય છે? વાહ, એક તો પહેલાં તો આપણા મોદી છે, નરેન્દ્ર મોદીને ખરેખર મહામોગલ અને અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન રામ વિષ્ણુનો અવતાર અને ખૂબ શક્તિ આપે, નિરોગી રાખે અને ખૂબ જેને કહેવાય આવડતા આપે. તો ખુદ આપણા વડાપ્રધાન ઉઠી અને જો સ્વચ્છતા જાળવા માટે, કારણ કે સ્વચ્છતા છે ત્યાં રિદ્ધિ સિદ્ધિ અન્નપૂર્ણા છે, ત્યાં ધનલક્ષ્મી છે, ત્યાં જેને કહેવાય કે રોગ નાશ છે. અહીંયા રોગ નથી આવતો કોઈ પ્રકારનો. રોગ ક્યાં આવે છે કે જ્યાં કચરો છે, જ્યાં ઢગલા છે, જ્યાં ગંદકી છે, ગંદવાડો છે, અહીંયા